તો અમદાવાદમાં અંગદાન સેવા સહકાર અને સજીવનના 3 વર્ષ પૂર્ણ થયા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવા યજ્ઞના 3 વર્ષ પૂર્ણ થતા 139 અંગદાતાઓના અંગદાનથી 443 અંગો મળ્યા, જેમાં 105 પુરુષ અને 34 સ્ત્રી બ્રેન્ડેડ અંગદાતાઓ રહ્યા હતા। 244 કિડની, 119 લીવર, 39 હૃદય, 9 સ્વાદુપિંડ અને 24 ફેફસા તેમજ 6 હાથ અને 2 નાના આંતરડાનું દાન મળ્યું। 15 થી 40 વર્ષના 81 બ્રેન્ડેડ, 40 થી 60 ની વયના 47 તેમજ 11 જેટલા વયોવૃદ્ધ બ્રેન્ડેડ અંગદાતાઓનું દાન મળ્યું છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવા કાર્યની નોંધ રાજ્ય ઉપરાંત સમગ્ર દેશમાં પણ લેવામાં આવી અને અનેક વખત બહુમાન પણ મળ્યું। તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે દિલ્હી ખાતે નેશનલ ઓર્ગન ટિશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન અને મુંબઈ ખાતે રોટો દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલને અંગદાન માટે બેસ્ટ ઓર્થનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો। સિવિલ હોસ્પિટલમાં અંગદાન પ્રવૃત્તિને 3 વર્ષ થવા જઈ રહ્યા છે અને અમારી સોટોની ટીમ જે રાત દિવસ કામ કરી અને સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 139 લોકોનું અંગદાન થયું છે। એમ જોવા જઈએ તો 169 વ્યક્તિઓને બ્રેન્ડેડ ડિક્લેર કરાયા છે, જેના થકી 139 લોકોએ અંગોનું દાન કરવાની, એના પરિવારે અંગોના દાન કરવાની સ્વૈચ્છિક સંમતિ આપી હતી અને એમના થકી સિવિલ હોસ્પિટલને 443 અંગો દાનમાં મળ્યા, જેને 426 લોકોને નવજીવન આપ્યું। આમાં જોઈશું તો પુરુષોએ સૌથી વધારે અંગદાન કર્યું છે કે 105 પુરુષ અને 34 મહિલાઓએ અંગદાન કર્યું છે। મેક્સિમમ અમદાવાદ જિલ્લામાંથી 54 વ્યક્તિઓનું અંગદાન થયું છે અને જો ઉંમર જોવા જઈશું તો 15 થી 40 વર્ષની ઉંમરના 81 લોકોએ અંગદાન કર્યું છે।